એક ગરડા ઘરની ઓફિસમાં એના વહીવટદાર સવારે ન્યૂઝપેપર 7 વાગે વાંચતા હતા. આપણે જોઈએ ને સવારે ન્યૂઝપેપર જોઈએ, સમાચારો જોતા હોઈએ. એમાં એક જાહેર ખબર હતી કે અમારું કૂતરું ઘરમાંથી ભાગી ગયું છે. એ કૂતરું જો કોઈને મળે તો અમને જાણ કરજો. કૂતરાના ફોટોગ્રાફ મૂકેલા 1-2 અને નીચે સંપર્ક માટેનો નામ અને ફોન નંબર મૂકેલા. એ પેલા વહીવટદારે વાંચ્યું. બાજુમાં એક વૃદ્ધ બેન બેઠેલા જે ત્યાં ગરડા ઘરમાં આશ્રિત તરીકે હતા, એટલે ત્યાં ગરડા ઘરમાં રહેતા હતા. વાંચતા વાંચતા આ વહીવટદારને વળી થોડું હસવું આવી ગયું. લોકો આ કેવા પ્રકારની જાહેરાત આપે છે. એટલે પેલા ગરડા બેન બાજુમાં બેઠા તેને પૂછ્યું કે કેમ હસો છો? તો કે જો ને બેન, આ જાહેર ખબર જોઈ. તો કે શું છે? તો એમને જાહેર ખબર દેખાડી. એ ગરડા બેને કૂતરાનો ફોટોગ્રાફ જોયો અને કહ્યું કે આ કૂતરું તો આ રહ્યું મારી રૂમમાં છે. કે પેલા વહીવટદારને બહુ આશ્ચર્ય થયું. ત્યારે પેલા બેને કહ્યું કે આ જે નંબર છે ને, નામ છે ને, નામ એ મારા દીકરાનું છે, નંબર એ મારા દીકરાનો છે. એને ફોન કરજો કે એને તો મારી કિંમત ના રહી, પણ મારા ઘરના કૂતરાને મારી કિંમત ને મારા સ્નેહ રહ્યા, એટલે એ છોડીને મારી પાસે આવ્યો છે. એટલે કૂતરામાં પણ આટલો પ્રેમ અને વફાદારી હોય છે. બાકીનું અડધું વાક્ય હવે તમે સમજી જજો.